નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી આવે છે અને એ વિસ્તારમાં એનો ખૂબ મજબૂત હોલ્ડ પણ છે, જેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। એ સજા સંભળાવ્યા બાદ આખો જે વિસ્તાર છે એમાં પણ નિરાશા જોવા મળી, આમ આદમી પાર્ટીના લોકોમાં પણ નિરાશા જોવા મળી અને સાથે જ સર્વપ્રથમ આદિવાસી સમાજ છે એમાં નિરાશા જોવા મળી, સાથે જ આક્રોશ પણ જોવા મળ્યો। એક બાદ એક બધા જ લોકો ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, એ પછી ગુજરાત હોય કે ગુજરાત બહારના રાજ્યો હોય, અનેક એવા લોકો છે જે ચેતર વસાવા સાથે જોડાઈ રહ્યા છે, એ પછી ગુજરાત બહારથી પણ સમર્થન મળી રહ્યું છે અને ગુજરાતમાંથી પણ મળી રહ્યું છે। આપણે જોયું હતું કે 2 તારીખે ડેડિયાપાડામાં ખૂબ મોટી સભા થઈ, પીઠા ગ્રાઉન્ડે આદિવાસી સમાજ અનેક જગ્યાઓથી આવ્યો હતો અને સાથે જ ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાંથી લોકોનું સમર્થન આવ્યું હતું। સાથે જ આમ આદમી પાર્ટીના જેટલા પણ લોકો છે એણે પણ એ સભામાં હાજરી આપી હતી। એ હાજરી અને સાથે જ હવે ફરી એકવાર 20 તારીખના રોજ જે આપણે વાત કરવામાં આવી હતી, સોમવારે ફરી એકવાર કલેક્ટર કૂચ થઈ રહી છે, કલેક્ટર કચેરી કૂચ થઈ રહી છે, કારણ કે 51,000 સહીઓ સાથે 51,000 લોકો છે એ સહી કરશે, સમર્થન આપશે અને ત્યારબાદ ત્યાંથી રાષ્ટ્રપતિ અને સાથે જ બીજા બધા હોદ્દેદારો છે એને સંબોધાય અને જે આવેદનપત્ર છે એ આપવામાં આવશે અને ચેતર વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સભા પણ થશે। ની વાત આપણે પણ કરી હતી અને આનો જે પોસ્ટ છે, જે પોસ્ટર છે વાયરલ થયું હતું એને લઈને પણ આપણે વાત કરી હતી, પરંતુ હવે આ જે પ્રક્રિયા છે, જે આ પ્રોગ્રામ છે, જે 51,000 સહીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે। નિરંજન વસાવા જે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ છે એ ખુદ પોતે છે એક પેમ્પલેટ, એક બુક છે એ લઈને જઈ રહ્યા છે, અલગ અલગ લોકો પાસે જઈ રહ્યા છે, સહીઓ કરી રહ્યા છે અને લોકો છે એને સમર્થનમાં જોડાવાનું કહી રહ્યા છે, લોકોને એમનું સમર્થન પણ મળી રહ્યું છે। તમે બાજુમાં દ્રશ્યો જોઈ રહ્યા છો, નિરંજન વસાવા અલગ અલગ જગ્યાઓએ જઈ અને સાથે જ લોકો છે એમને પેમ્પલેટ પણ આપે છે ને એમની સહી પણ લે છે, એટલે કે ચેતર વસાવાના સમર્થનમાં લોકો જોડાઈ રહ્યા છે। સર્વપ્રથમ આ જે આવનારા સમયમાં 20 તારીખના રોજ જે કાર્યક્રમ થઈ રહ્યો છે, જેની અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, સહી લેવાની શરૂ થઈ ગઈ છે, અને લઈ નિરંજન વસાવાનું નિવેદન પણ સામે આવેલું છે। આ ઘટના અને સાથે જ આ કાર્યક્રમની પ્રક્રિયા કઈ રીતે છે, સર્વપ્રથમ નિરંજન વસાવા પાસેથી સાંભળીએ। ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે। લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે। એમને ખોટી રીતે જે એમને ડરાવવા, ધમકાવવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે, એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા આગળ સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે।
આપણે સાંભળ્યા નિરંજન વસાવાને, જે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ છે અને જેમણે આ જેટલા પણ વિસ્તારો છે એમના લોકોના સહી લેવા એ પોતે ગયા છે અને સાથે જ એમના આક્ષેપ છે કે આ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને એ તો જ્યારથી જ સજા સંભળાવી છે ત્યારથી આમ આદમી પાર્ટી કહી રહ્યું છે. પરંતુ જે રીતના કોર્ટની પ્રક્રિયા ચાલી રહી છે એમાં હજી સુધી ચેતર વસાવા છે એમના જામીન અરજી કે એમના સ્ટે પર કોઈ જ પણ ફાઇલ નથી થઈ અને સાથે જ આમાં અત્યારે જે શકુંતલા વસાવા અને બીજા 4 આરોપીઓ છે એમનું જ અત્યારે જામીન અરજી છે એ ફાઇલ કરવામાં આવી છે અને એની ઉપર પણ 22 તારીખે ફાઇનલ સુનાવણી છે અને જેમાંથી ખબર પડી શકે છે કે એ લોકો છૂટે છે કે કેમ અને ત્યારબાદ ચેતર વસાવા છે એમની અપીલ કઈ રીતે ફાઇલ થાય છે, એ લોકો કઈ રીતે કાર્યવાહી કરે છે એ આવનારો સમય બતાવશે. પરંતુ આ ઘટના અંગે તમારું શું માનવું છે અને સાથે જ જે સહીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે એને લઈ આપના શું અભિપ્રાય છે કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. હા, માહિતી પસંદ આવતી હોય લાઇક શેર ચોક્કસથી કરજો અને વધુ સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, એટલે અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહીએ. ધન્યવાદ.